પોતાના વિસ્તારમાં માર્ગ ન બનાવવાના મુદ્દે ભુજના એક નગરસેવકે આપેલી આત્મવિલોપનની ચીમકી સંદર્ભે નગરપાલિકાએ કડક વલણ અપનાવ્યું છે। આ નગરસેવક માત્ર ખોટો જશ ખાટવા માટે આવા નાટક કરતો હોવાનું જણાવી પાલિકા પ્રમુખ નરેન્દ્રભાઈ ઠક્કરે તેની વિરુદ્ધ ફોજદારી ફરિયાદ નોંધાવવા તંત્રને આદેશ કર્યો છે। ભુજના કેમ્પ વિસ્તારના માર્ગ નિર્માણ મુદ્દે કાઉન્સિલર મહેન્દ્ર ઠક્કરે સામાન્ય સભામાં આત્મવિલોપનની ચીમકી આપી હતી। જો કે આ વિસ્તારમાં નવા માર્ગ માટે પાલિકાએ કરોડોના ખર્ચે કામ મંજૂર કરી દીધું છે, ત્યારે આ નગરસેવક આવી ચીમકી આપી નગરપાલિકાને બદનામ કરતો હોવાનો વળતો આરોપ પાલિકા પ્રમુખે કર્યો છે। જેના ભાગરૂપે 3 તારીખના પત્ર દ્વારા જણાવવામાં આવ્યું કે મેં અગાઉ જે વાત કરી તે સંદર્ભ ટાંકવામાં આવ્યો અને 3જી તારીખના જે પત્ર મને આપે એની અંદર ધમકીભર્યો પત્ર કહી કે હું આત્મવિલોપન કરીશ અને મારા શરીરને નુકસાન કરીને સામાન્ય સભાની અંદર લોહી રેડીશ। તો અને પત્રની અવગણના થશે તો પણ હું આ કૃત્ય કરીશ ને તમારી સંપૂર્ણ જવાબદારી બનશે। જેથી કરી અને નગરપાલિકા એક સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા છે, વહીવટ અમે કરીએ છીએ, સરકારશ્રીની સીધી લીટીની અંદર આ વહીવટ થતું હોય છે, તો એક ફરજનો ભાગ બને છે। કોઈ પણ વ્યક્તિ આત્મવિલોપનની ધમકી આપે તો અમને અમારા હેડ છે ચીફ ઓફિસર એને અમે જાણ કરીએ કે ભાઈ આ જે કૃત્ય થતું હોય તો એને અટકાવો અને આ કૃત્ય ન થાય એના માટે જે કંઈ પણ પોલીસ કે જે કોઈ પણ તંત્ર જવાબદાર વ્યક્તિ હોય એનો સંપર્ક કરી અને તાત્કાલિક આ વસ્તુની કાર્યવાહી કરવી અને ત્યાં કહીને આવી કોઈ ઘટના બને નહીં। ભુજના પાલારા જેલ નજીક આવેલો જંગલ ઝાડીનો વિસ્તાર વિદેશી દારૂની તીવ્ર દુર્ગંધથી ગંધાઈ ઉઠ્યો હતો। અહીં એક બે નહીં પણ એક સાથે 8 લાખની કિંમતના વિદેશી દારૂની બોટલો ફૂટી હતી। જોઈએ આ રિપોર્ટ। આ દ્રશ્યો જોઈ દારૂના પ્યાસીઓ તડપી ઉઠશે। એક સાથે 10,000થી વધુ વિદેશી દારૂની બોટલ અને બિયરના ટીન જેસીબીથી કચડાઈ ગયા હતા। ફૂટેલી બોટલમાંથી વહી રહેલા દારૂની ગંધથી આસપાસનો વિસ્તાર ગંધાઈ ઉઠ્યો હતો। ડીવાયએસપી દિલીપ અગ્રાવત, એસડીએમ આનંદ પટેલ અને નશાબંધી વિભાગના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં ભુજ તાલુકા અને ભુજ શહેર પોલીસ મથકમાં ઝડપાયેલા વિદેશી દારૂના જથ્થાનો અહીં નાશ કરવામાં આવ્યો હતો। આ ભુજ સિટી અને ભુજ તાલુકાના દારૂમાં જે પકડાયેલા એમાં જે કેસો ચાલી ગયેલા છે એ મુદ્દામાં નાશ કરવામાં આવેલો છે। ભુજ સિટીની 600 બોટલો છે અને તાલુકાની 8,000 ઉપર બોટલો છે, જે આજે પંચો રૂબરૂમાં નાશ કરવામાં આવે છે। કુલ 32 કેસના મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો હતો। નાશ કરાયેલા દારૂની કિંમત અંદાજે 8 લાખ જેટલી હતી। કોર્ટ કેસ પૂર્ણ થયે પોલીસ તંત્ર દ્વારા અવારનવાર દારૂની બોટલનો આ રીતે નાશ કરવામાં આવે છે। જો કે આ દ્રશ્યો ગુજરાતમાં નશાબંધીની પોકળતાની પણ સાબિતી પૂરી પાડે છે। કચોદે ટીવી ન્યૂઝ ભુજ। 30 રૂપિયાથી વધુના દરની ટિકિટ ધરાવતા વિડીયો ગૃહોને રાજ્ય સરકારે નવા કર માળખામાં સમાવી લીધા છે। તાજેતરમાં રાજ્ય સરકારે વિધાનસભામાં મનોરંજન કર વિધેયક પસાર કર્યું હતું। તેમાં આ જોગવાઈ દાખલ કરાતા ટેક્સ ચોરી કરતા વિડીયો ગૃહો હવે છટકી નહીં શકે। અત્યાર સુધી 125 બેઠક ધરાવતા વિડીયો ગૃહો પાસેથી વાર્ષિક 8,000નો ફિક્સ ટેક્સ લેવાતો હતો, જ્યારે સિનેમાઘરો પાસેથી વાર્ષિક 20% ટેક્સ લેવાતો હતો। જો કે વિડીયો ગૃહો ટિકિટના બેફામ ભાવ રાખી સરેઆમ ટેક્સ ચોરી કરતા હતા। કચ્છમાં હાલ 10 સિનેમાઘર અને 3 વિડીયો ગૃહો ચાલે છે। 30 રૂપિયા સુધી ટિકિટ રાખતા હોય એ જ વિડીયો ગૃહ વિકલ્પ સ્વીકારી શકશે, ફિક્સ ટેક્સ ભરી શકશે અને એનાથી ઉપર જો કોઈ ટિકિટ રાખવામાં આવશે તો એમાં પછી તમારે લૂઝ ટેક્સ ફરજિયાત ભરવાનું રહેશે, એવું હમણાં જાણવા મળ્યું છે। લેખિતમાં આવે ત્યારે એમાં શું છે બાબત એ વિગતવાર જાણવા મળે। બુલેટિનમાં સમાચાર વધુ એક વિરામનો।